મારી લાઈફનું પહેલું પોડકાસ્ટ શૂટ કર્યું. જાડિયાથી પાતળા થવાનો 87મો દિવસ. આજે તો વહેલા ઉઠી ગયા હતા એટલે ફટાફટ ભાગ્યા જીમની અંદર કડવી કોફી પીધી ની હનુમાન ચાલીસા સાંભળીને રસ્તામાંથી ટેકટા જેવું સફરજન ડોજામાં નાખ્યું પહોંચી ગયા જીમની અંદર. આજે તો બરોબરની છાતી દબાવવાની હતી એટલે ચેસ્ટ, શોલ્ડર, ટ્રાઇસેપ્સ બધી એક્સરસાઇઝ કર્યા પછી આપણે બી પ્રાગને મળીને નીકળી ગયા વન સ્કૂપ અને વન સ્કૂપ ક્રિએટિન લઈને ઘરે પહોંચીને ફટાફટ 100 ગ્રામ મગને લબ્બા લૂસ કાકડી ડોજામાં ભરી લીધી ને આપણે મસ્ત નહીં ધોઈ રેડી થઈ ગયા. કેવો લાગુ છું ભાઈ કહી દેજો. અને પછી આપણે નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં જઈને મસ્ત કડવી કોફી પીધી, માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું અને પોડકાસ્ટમાં કંઈક ફિટનેસ વિશેનું હતું એટલે થોડા ઘણા ક્વેશ્ચન પ્રિપેર કરીને આપણે નીકળી ગયા હતા આપણા લંચ ટાઈમ માટે. ત્યાં જઈને મસ્ત એક હેલ્ધી રેપ ખાધો અને હું નીકળી ગયો પોડકાસ્ટ માટે જગ્યા ઉપર. પછી હું તો અડધો કલાક વહેલા પહોંચી ગયો ને બધા લેટ નથી મોડા આયા. મારો ટ્રેનર પણ હતો અંદર અને પછી અમે લોકોએ પોડકાસ્ટ કર્યું, બહુ બધી વાતો કરી. તમને જેટલા પણ ફિટનેસ ને રિગાર્ડિંગ ક્વેશ્ચન હતા બધાના આન્સર અહીંયા મળી જશે. અને પછી એણે કીધું ચલ મારી BMW માં લોંગ ડ્રાઈવ કરવા. પછી ત્યાંથી મેં કીધું એક કામ કર તને અમદાવાદ બતાવું. પછી ત્યાં ક્રેઝી પાર્ટી બતાવીને પછી અમે લોકો નીકળી ગયા અમારો ડિનર લેવા માટે. અને ત્યાં જઈને મસ્ત પનીર પ્લેટર ડોજામાં ગાલ્યું ને બસ આ જ રીતે દિવસ બતાવ્યો. તમે ફોલો કરો લે.